ઓમ શ્રી પરમાત્મને નમઃ. આ શ્લોકમાં ભગવાન ઓમનું મહત્ત્વ બતાવે છે. કોઈ પણ આપણે મંત્ર બોલીએ કે કંઈ પણ દાન કરીએ ત્યારે સર્વપ્રથમ ઓમનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ. તો એ શા માટે એ ભગવાન સમજાવે છે. આપણે આજના શ્લોકમાં જોઈએ. આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17મો શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 24. श्रीभगवानुवाच तस्मादोमित्युदाहृत्य यच्यदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं બ્રહ્મવાદિનામ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્ર વિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે. હવે આપણે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ શું વર્ણવે છે સાંભળીએ. તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાન તપક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતૈ બ્રહ્મવાદિનામ. મહારાજ કહે છે કે વેદવાદીને માટે એટલે કે વેદોને મુખ્ય માનવાવાળો જે વૈદિક સંપ્રદાય છે તેને માટે ઓમનું ઉચ્ચારણ કરવાનું ખાસ બતાવ્યું છે. તેઓ ઓમનું ઉચ્ચારણ કરવાનું ખાસ એમને માટે જ બતાવ્યું છે. તેઓ ઓમનું ઉચ્ચારણ કરીને જ વેદપાઠ, યજ્ઞ, દાન, તપ વગેરે શાસ્ત્રવિહિત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. મહારાજ કહે છે કે જેમ ગાયો સાંઢ વિના ફળતી નથી, એવી જ રીતે વેદની જેટલી ઋચાઓ છે, શ્રુતિઓ છે, તે બધી ઓમનું ઉચ્ચારણ કર્યા વિના ફળતી નથી, એટલે કે ફળ આપતી નથી. મહારાજ આગળ કહે છે કે ઓમનું સૌથી પહેલાં ઉચ્ચારણ શા માટે કરવામાં આવે છે. કારણ કે સૌથી પહેલાં જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે ઓમ પ્રણવ પ્રગટ થયો. તે પ્રણવની 3 માત્રાઓ છે. એ માત્રાઓથી ત્રિપદા ગાયત્રી પ્રગટ થઈ છે અને ત્રિપદા ગાયત્રીથી ઋક, સામ અને યજુ આ વેદત્રયી પ્રગટ થઈ છે. એ દ્રષ્ટિએ ઓમ બધાનું મૂળ છે અને તેની જ અંતર્ગત ગાયત્રી પણ છે અને સઘળે સઘળા વેદો પણ છે. આથી જેટલી વૈદિક ક્રિયાઓ કરવામાં આવે છે તે બધી ઓમનું ઉચ્ચારણ કરીને જ કરવામાં આવે છે. માટે આપણે કોઈ પણ ભગવાનના નામનું ઉચ્ચારણ કરીએ છીએ, સહસ્ત્ર નામાવલીમાં પણ ઓમ સર્વપ્રથમ આવે છે. તો એ ઓમનું મહત્ત્વ છે. ઓમ બોલ્યા પછી જ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું જોઈએ, આમ મહારાજ બતાવે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિક ગીતા પ્રેમધારાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.